હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં. તમારા બા અમારા હારવડ થઈ ગયા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા બોલો ને બા, બધા એને કહો ને જય શ્રી કૃષ્ણ એમ. જય શ્રી કૃષ્ણ. બસ બા છે ને કાલ તો સવારમાં વહેલા હુઈ, સાંજે વહેલા હુઈ જાય કા મજા નથી. મને આજ મજા પડી ગઈ. તો ચાલો મેં દેવાંશનો ઠેલો તૈયાર કરી નાખ્યો છે ને તો અમારે જવું છે મૂકવા. તો ચાલો ફટાફટ દેવાંશને મૂકી આવું. ઈ કે મને ઊંઘ આવે છે, દાદા ભેગો થઈને ઉપર સુઈ ગયો છે, હું અહીં તૈયાર કરું છું ને એ ઉપર જઈને સુઈ ગયો. જો અત્યારે દેવાંશને મૂકીને આવી ગઈ છું ને તો અજયનું ટિફિન એવું કરવાનું હતું તો મેં ટિફિન પણ કરી નાખ્યું છે અત્યારે. તો ચાલો ઉપર જઈને આપણે અજયની શું કરે જોઈએ બી. જો એજીસની ભાખરી ખાવા બેસી જશે પણ એને આંખ દેખાય નહીં હો. પણ હે ખાઈ લો પછી વાત કરું. તો હવાર પપ્પાને પંખાનું ખાટલા ચડાવી દીધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજ કે બા પપ્પાનો વારો પડી ગયો. ઓલા ઉપર ચડતી હતી ખાટલા ઉપર મૂકી મેં તાર નથી લો તાર પપ્પા લઈ જાય. ઠીક, એટલે એવું છે. તો અહીંયા પંખા છે ને બહુ ઊંચા છે. ઈશાની આવી ખાટલા ઉપર ઢોલકો મૂકીને એની ઉપર ચડવીને ત્યારે થાય છે. એમાં એવું છે ઓલી નિહા કેવું કહેવાય સીડી આવે ને એ નથી અમારે ઘરે. ટેબલ છે, ટેબલ હાવ નીચે પીડ્યું, ઉપર લાવવું પડે. તો એવું બધું છે અત્યારે. હવે નાસ્તો થઈ જાય. દેવાંશભાઈને તાજ ઓલું થતું હતું નથી જવું, નથી ઠેઠ સુધી એક જ શબ્દ નથી જવું, નથી જવું. હે તમે એવડા તો ઘણો એવો બેસતા. હું તો ક્યાં આવી જતી ખબર છે? અહીંયા ઓલું તળાવ આવે ને ત્યાં કપડાં ધોવાઈ જાય, ત્યાંથી ઉપાડી જતા કપડાં ધોવાઈ જાય ત્યાંથી. 5 વર્ષે એ હા પણ બિચારા નાના નાના હોય 3 વર્ષના થાય ત્યારે ભણવા તઈ હું ભણવા બેહાર દે કા પછી પાછું સ્કૂલમાં મોડું થાય એવું થાય. ફરજિયાત થઈ ગયા. થઈ ગયું સિનિયર જુનિયર ને ઈ પેલા હાલતું ઈ હવે નથી હાલતું. કૂદકો મારે મિસ્ત્રી આપણે નથી મારી દીધું. મિસ્ત્રી ડાયરેક્ટ પેલામાં જ કૂદકો માર્યો. કાંઈ એમાં 5 વર્ષનો થાય તે પેલા બેહવાનું ને 7 વર્ષનો કેદીનો કાયદો થઈ ગયો. લે તમને નથી ખબર? આઠનો કાયદો પાસે બેહાડી તો સાચું એમ નહીં, એડમિશન લેવા જાન થાય ને ત્યારે દાદાને મોકલવા. પિંકુ હય હા 5મો બેન ત્યારે દાદાને મોકલવા દે એડમિશન લેવા દેવાંશનું. તો ચાલો એવું બધું છે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? જો કે બધા મજામાં રહેશો. પપ્પાને જો પપ્પાએ 3 પંખા સાફ કર્યા. આ પંખો કર્યો, આ પંખો કર્યો ને હવે રહોડાની પંખડી સાફ કરે છે. અને આપણે માવો બનાવવાનો છે ને પ્યોર દૂધ છે, ઓરિજિનલ દૂધ છે. બાટલીનું દૂધ નથી. 3 લીટર છે, 4 લીટર છે. સારું ઉતાર નાખો. હા ટીવી નાખવી. હાલો મમ્મી કહે જ્યારે 4નો ઉતાર નાખો. ખાવા હારું બાટલી લઈ આવશું. જો કસરું જોઈને જો દૂધ કોઈ લાવો ને તાજો એટલે આપણે ઓલું કરવાનું છે, એમાં કસરું નીકળે. એવું ન હોય અહીંયા તબેલામાં ડાયરી આવે કે નહીં? તો સ્કૂલેથી આવી ગયો. દેવાંશની ચોપડી આવી ગઈ જોઈને બુક બાઇન્ડિંગ કરાવ્યા છે. કેટલી આવી છે? દેવાંશ ભણે છે બહુ કા? દેવાંશ બહુ ભણીશ ને? તો દેવાંશની છે ને અત્યારે ફી ભરવા હું ગઈ હતી ને એ તો દેવાંશને અત્યારે એને ફી ભરી દીધી ને તો એને આરે બેગ આપી દેવાંશને અને ચોપડીઓ આપી. જો આ એને હોમવર્ક કરવા આપ્યું છે પતાકડું. આમ જો તો એ હોમવર્ક કરશે. દેવાંશ આમાં હોમવર્ક કરવા આપ્યું છે ને કાના અંદર મૂકી દે, કાલે લઈ જવાનું પાછું. તો હમણાં શીખવાડજે ભાઈનું. હા કાલે લઈ જવું છે ને બેગ. મિસ્ત્રી કે બેગનું અનબોક્સિંગ હું કરું. જો અત્યારે માવો બનાવતા હતા ને તો માવો તો કમ્પ્લીટ થઈ ગયો બની. હવે જો અત્યારે ખરવા મૂક્યો માવો બની ગયો છે. આમાં ગુંદર પાક આપણે બનાવી નાખવાનો છે. અત્યારે નથી બનાવવાનું, બપોર પછી બનાવશું. તો ચાલો હવે દેવાંશની હુઈ જાય કા? દેવાંશ હુઈ જવું છે ને? હવે પંખો શરૂ કરીને હુઈ જવું છે. તો ચાલો હવે છે ને આપણે અત્યારે ખાઈ લીધું છે. માવો ઉતરી ગયો છે, બની ગયો મસ્ત મજાનો. જો અત્યારે થઈ ગયા તમે ફ્રી થઈ ગયા ને તો સાડી બનાવતી. અત્યારે છે ને ઉપર જાઉં છું, હું નાટક ચાલુ છે ને જોવા માટે જાઉં છું. મિશ્રી ધોળું થવાનું કાંઈક લગાવ્યું છે. બતાય તો મિશ્રી શીખી
ધોળી ધોળી થઈ દીદી હું થઈ એ દેવાય દીદી હું થઈ ફૂતી બાવ તને બહુ ગમે તો અત્યારે છે ને આપણે જાગી ગયા ને થોડોક નાસ્તો કરવો તો એ કરી લીધો અને અત્યારે જો આપણે માવો ઉતાર્યો હતો ને એનું આપણે બનાવી નાખવાનો છે ગુંદર પાક તો એના માટે અમારે કેટલા વર્ષ થશે ને ગુંદર હાસવીને રાખી છે એટલો ગુંદર રહ્યો દર વર્ષે આમ બનાવી 2 થી 3 વાર તો એટલો ગુંદર વધ્યો છે અને જો કાજુ તળાઈ ગયા છે પિસ્તાઈ તળાઈ ગયા છે હવે આ બદામ નહીં તળવાની છે અને માવો અમારે શેકાવા દેવું હોય કારણ કે લાલ થઈ જાય ને પછી આપણે નાખવાનો હોય અને કોણ કોણ ગુંદર પાકા શિયાળામાં ખાઈ છે મને કોમેન્ટ કરીને કહેજો મને તો બહુ જ ભાવે છે આ સ્પેશિયલ આપણી હાટોથી બને કા મમ્મી હું કેટલી વાર ખાઈ લો 2 થી 3 વાર આપણે બનાવી નાખી કા આ વખતે ઓછો બનાવ્યો છે આપણે બનાવ્યો એમાં એવું થયું એવું લોસો થઈ ગયો તો 1.5 કિલો જ માવો આવ્યો હતો નકર આપણે ગુંદર પાક બની ગયો હોત કીધું નો ઓલી વખતે મેં 3 થી 4 વાર બનાવીને ખાધો હતો મજા પડી જાય મને ગુંદર બહુ જ ભાવે મને કાચો ગુંદર એટલો ભાવે ને આ ગુંદર પાક એટલો ભાવે હું કાચો ગુંદર પાક મેં દેવાંશ વખતે બહુ ખાધો છે મિશ્રી વખતે ખાધો છે મને ઢેફલીને એવું બધું ઓછું ભાવે પણ આ ગુંદર પાકને એવું ભાવે તો એવું બધું છે તો ચાલો ગુંદર પાક બની જાય પછી તમને બતાડું તમે ગુંદર પાક એવી રીતના બનાવ્યો તો હવે છે ને આપણે ગુંદર તળી નાખવાનો છે કાજુ બદામ ને એવું બધું પિસ્તા ને એવું તળાઈ ગયું પિંકુ એમ કહે છે કે દાંતે ન સોટે તેલ ખાધો બહુ મસ્ત થાય બહુ મજા આવે ખાવાની તો આપણે માવો શીખી આપણે મારી વખતે હું બનાવડાવતી કા કેટલો મેં ખાધો બહુ મેં ખાધો ઠાકરમાં બનાવવાનો છો ઠાકોરજીને ધરેલી ઠાકર છે બધી પડી છે ને એમાં પાન છે ને બધા તુલસીના પાન છે એટલે તમે એમ ન સમજતા પાંદડા કેમ છે તુલસીમાંના પાન છે એટલે રાખ્યા છે અમે તો એવું બધું છે તો ચાલો હવે આપણે શેકી નાખી અને પછી આની સાહણી લઈને પછી આપણે ફટાફટા બની જાય વાર ન લાગે થોડી ગુંદર પાકમાં તો મેં બદામની કાજુની પિસ્તાની બધાની ચિપ્સ કરી નાખી છે અને પપ્પાએ ગુંદર પેસવા બેસી ગયા છે હે પપ્પા આ તમારે ખાવા નથી એવું પિંકુનું કેવું છે હે પપ્પાને ડાયાબિટીસ છે ને એટલે પપ્પાને ખાવાનું નથી યા બધી હિટીસ છે હતી ને ગડકરમાં તે મારી બીપીસી વહી ગઈ છે ને તો તમારે આવી જ પપ્પાને ડાયાબિટીસ છે ને આવી છે ને તો એને બધું ખાવું એટલે અમને છે ને એમ કહે કે અમારે ડાયાબિટીસ વહી ગઈ ગાંડાબિટીસ થઈ જાય ગાંડાબિટીસ થઈ જાય એટલે પિંકુ કેવું ડબ્બો હંતાડો દે પપ્પાને ખબર ન ને એમ એ ગોતી લે તો જો હવે સાહણી લે છે મમ્મી અને આ છે ને બેઠા બેઠા શું કરવું આ તો ખાવું નવરાયનું શું કામ માવો છે ને મસ્ત મજાનો લાલ થઈ ગયો છે ને ગુંદરે થઈ ગયો છે ને અહીંયા બદામનું થઈ ગયું છે હવે એમાં સાહણી નાખવાનું મારે જ ખાવાનું હું તો બનાવડાવું છું દર વખતે મારું કેમાં કઈ આવડું કરું આ પપ્પા તો ડેકોરેશન કરે છે પપ્પા તમને આવડે છે કોઈ પણ ઓર્ડર આપો ને તો આપજો કેટલા કિલો પડશે તને ખબર છે કેટલાનો આપણે કઈ ગુંદર પાક એટલો બધો મોંઘો જ પડે ને દુકાનમાં મળે એવો બનાવ્યો છું મેં જો મસ્ત મજાનો બની ગયો છે આપણે ગુંદર પાક તમારે ખાવું હોય ને તો ફટાફટ આવી જાજો પછી ભાગમાં નહીં આવે પછી કેતા ને એમને કીધું અમારા તો અહીંયા એમ કે સડ ખાઓ સડ બનાવ્યું એટલે બીજે બનાવો એટલે શેષ ત્રીજા દિવસે પૂરું પૂરું મિશ્રી કે સિંગ ભજીયા બનાવી દો ખારી સિંગ કરી દો જો ગુંદર પાક તો બની ગયો તો અત્યારમાં મેં મૂકી દીધા રીંગણા શેકવા કારણ કે રીંગણાનો ઓળો બનાવવાનો છે અને રોટલા અને પીંગું અહીં છે ને ગાંઠિયા ખાવા છે તો જો એ ગાંઠિયાનો લોટ બાંધવા મળીશ શેકી હા પપ્પાને નાને બેને છે ને સેમ લોટનો બિહાર દેવાની જરૂર છે એટલા ગાંઠિયા ખાય ગાંઠિયાને કળીને મારે અત્યારે હાડી એવી ગઈ ચાલો બનાવવા મળ્યું કહેવાનું નથી કોઈને મારે ક્યાં જવાનું છે સરપ્રાઈઝ રાખવાની છે જો રેડી થઈ ગઈ છે મસ્ત મજાની મિશ્રીને પીઝા ખાવા જાવ છે જો મારે પણ પીઝા ખાવા જવા છે આ છોકરીઓ છે ને હક નથી લેતી કે પીઝા ખાવા ભાભી હાલો ને હાલો
તો જો બધી મારે જવું છે પીઝા ખાવા માટે. તો ચાલો ફટાફટ આપણે પીઝા ખાવા જઈએ. પિંકુ, હું, દેવાંશી, મિસ્ત્રી ઘરેથી જેવી છે અને બીજા કોઈ નથી આવતા, અમે બે આવી છીએ. તો ચાલો ફટાફટ ત્યાં જઈને મળવી. જો આપણે અત્યારે છે ને મસ્ત મજાના આવી ગયા છીએ પીઝા ખાવા. એ શું કેવું? તો જો લાપીનોઝમાં અમે આવી ગયા છીએ. આ સકલિયું લઈને આવી. સકલિયું તમારે ખાવાનું છે? ભૂખ લાગી સાહેબ. તો ચાલો એવું બધું છે. તો આપણે પીઝા ખાવાના છે. મયુરી હવે જા અંદર ઓર્ડર આપીએ. હું દેવાંશ છે ને બધા ટીશ્યુ ખિસ્સામાં ભરી દીધા સમજો. અમારે છે ને ઘરે ટીશ્યુ ને તાણ પડે છે. પાર્લરનો ઓર્ડર હોય ને ત્યારે અહીં શું પાર્લરનો ઓર્ડર હોય ને તો ટીશ્યુ ને તાણ પડે છે. દેવાંશ તોફાન બહુ અમારે દેવાંશ કરે. તો અત્યારે આમ પીઝા ખાવે પણ દેવાંશ છે ને ટેબલ ઉપર બેસી ગયો. જો મયુરી ખાઈ જ લેવો હે ભાઈ. હવે ઘર નહીં મળે ત્યાં તને બધાને ગાર્લિક બ્રેડ આવી ગઈ શાંતિથી ખાઈ ન કરી છે ને હક નક લેતો. 2 પીઝા આવી ગયા છે હો. 7 સીધી મસ્ત મજાના. જો હવે આ બાજુ તૂટી પડશે. હમણાં બાજરાનો રોટલો આપ્યો ને તો એકઈ ખાઈ એમ નથી. લઈ લે ઓય બધા ખાઈ લીધું. હોય ઊભા થાવ. ઈશું કેટલું ખાવું જ પણ હવે એમાં વાર લાગશે. કાંઈ વાંધો નિરાતે હું તાર પાસે હટે બેઠી છું. ઘરનો રોટલો આપ્યો હોય ને તો નથી હાલે એમ. જો પીઝા ખાવા ગયા હતા ને તો આવી ગયા ઘરે આવી ગયા ને તો અત્યારે મહેમાન આવી ગયા સુપર. તો મમ્મીના મામા છોકરો ને બધા આવ્યા છે. તો ચાલો આપણે ત્યાં સુધી બેસવા જઈને સાડી મૂકી દીધી હવે મેં. તો ચાલો ફટાફટ એની જોડે બેસીએ કારણ કે હજી અજય પણ નથી આવ્યા. ફોન લાગતો નથી. ચાલો ફટાફટ જઈએ. બેહવા આવીશું ને મામા આઈસ્ક્રીમ તો મંગાવો. 5 ડબલા તારે આટલો મંગાવો. 5 ડબલા મંગાવો. આ બધા બેહવા આવ્યા છે પણ ડખો બહુ કરે છે. એમાં મેં આઈસ્ક્રીમ ખાવા આવીશું. પણ મંગાવો તો ખાવ ને. હા એમ મંગાવો એમ કહું છું. મંગાવતા જ નથી મામા. આ મામા મામી કેમ આમ કહે છે? હે મારા મામી કેમ આમ કહે છે? એમ જ કહે ને. લે આવીને બાજુ. તો અત્યારે જો મામાને ગયા હતા ને આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ કર્યો છે. આઈસ્ક્રીમ મંગાવે કે ન મંગાવે મને ખબર નથી. હું આવી ગઈ છું ઘરે. અજય જો હુઈ ગયા છે. અજય કેવી મજા આવે છે બ્લેન્કેટમાં નવા? આ બ્લેન્કેટમાં એવું થાય છે દેવલો હોતો હોય ને વૈસે એટલે દેવલો ઓઢે નહીં એટલે મારે છે ને બ્લેન્કેટ આમ રાખવો પડે. પછી આમ હોવાનું કા પછી તો આમ હોવાનું આમ રાખી દેવલો અડાય નહીં આમ રાખવું. તો એવું બધું છે. બ્લેન્કેટ ઓઢીને આમ જો હવામાં ઊભું થવાનું મન ન થાય એટલી મજા આવે બ્લેન્કેટ. હું હરિદ્વારમ ગયા હતા ને તે મને સસરે લીધે થોડોક જાડો લેવો પડે છે હવે. સસરાએ લીધો કે તમે લીધો? મને નથી. હા પપ્પાને લઈ દીધો હતો. મારા પપ્પાએ ગયા હતા ને બારના ફૂલ પધરાવવા માટે ત્યારે પપ્પાએ લઈ દીધો. આ ધોયો હોય ને તો 3-4 જણાથી ઊંચો ન થાય એટલો વજન વાળો આ બ્લેન્કેટ થઈ જાય. અને એટલો જાડો છે. એટલો જાડો છે. એટલો છે બહુ જાડો. કેટલા વર્ષ થઈ ગયા કાજી? 9 વર્ષ થઈ ગયા બ્લેન્કેટ નું વાપરું છું પણ 3 થર આવે અંદર પાર્ટ આવે. તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.